टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ મહાનગરપાલિકાએ ગરીબો સાથે મજાક કરી છે। વટવા વિસ્તારમાં બનેલા તૈયાર આવાસ એએમસી તોડી નાખશે। 15 વર્ષ પહેલા આવાસ બન્યા પણ હજુ સુધી ડ્રો નથી કર્યો। 180 કરોડના ખર્ચે બનેલા આવાસનો ડ્રો જ નથી થયો। 36 બ્લોક અને 400 જેટલા મકાનો તૈયાર કરાયા હતા। પ્રજાના 180 કરોડ રૂપિયા એએમસીના પાપે હવે પાણીમાં જશે। આવાસ બન્યા પણ લાભાર્થીઓને કેમ નથી અપાયા એ અહીંયા સૌથી મોટો સવાલ છે। અમદાવાદની પ્રજાના ટેક્સના પૈસાનું એએમસીએ પાણી કરી નાખ્યું છે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ હવે નિર્ણય કર્યો કે આવાસ તોડી નાખીશું। 4 માળના મકાનો તોડીને નવેસરથી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે કે એએમસી કે જે એક આવાસ બનાવવામાં આવ્યા હતા એ લાભાર્થીઓ સુધી હજુ પહોંચ્યા જ નથી, એટલે કે લાભાર્થીઓને મળ્યા જ નથી, કારણ કે ડ્રો નથી કરવામાં આવ્યો અને પ્રજાના જે ટેક્સના રૂપે આવાસ બનાવવામાં આવ્યા હતા હવે તોડી પાડવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં નવા આવાસ બનાવવામાં આવશે। એટલે જે ઓલરેડી બનેલું છે એ કામકાજ, જે પ્રજાના ટેક્સના પૈસે જે આવાસ બન્યા છે એ પૈસા હવે પાણીમાં ગયા છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાએ ગરીબો સાથે મજાક કરી છે। अंदर ईडब्ल्यूएस आवास जो बनेला हता मोटी संख्या नी अंदर जयरे आ आवास हता तेनो स्ट्रक्चरल स्टेबिलिटी रिपोर्ट नेगेटिव आव्यो हतो। लगभग 15 થી 17 वर्ष पहला आ आवासों बनाववामां आव्या हता। परिणामे आपणे वात करीए के त्यां आगळ जे स्ट्रक्चरल स्टेबिलिटी रिपोर्ट नेगेटिव होवाने कारणे आ जे तमाम आवास छे तेमां डिमोलिशननी कामगीरी हालमां चालू छे। तो आपणी साथे संवाददाता जयेश जोડાઈ ગયા છે। જયેશ, આ એએમસી શું કરી રહ્યું છે? 15 વર્ષ પહેલા આવાસ બન્યા અને હજુ સુધી કોઈને ફાળવવામાં નથી આવ્યા અને હવે એવો નિર્ણય કરવામાં આવે છે કે તોડી પાડીશું। શું વિગતો છે? જી હિમ, જે પ્રકારે જે અંધેર વહીવટ કહી શકાય એએમસી નો, તેનું એક ઉત્તમ ઉદાહરણ છે તે આ ઘટના ઉપરથી જોવા છે તે મળી રહ્યું છે। આજે અમદાવાદની એએમસી જે છે તેની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એ વાત છે તે અત્યારે સામે આવી રહી છે કે અમદાવાદનો જે વટવા વિસ્તાર છે તેમાં 180 કરોડના ખર્ચે આવાસ છે તે 15 થી 16 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યા હતા અને સમયસર તેનો ડ્રો નહોતો થયો। ત્યારબાદ એ આવાસ છે તે અસામાજિક તત્વોનો અડ્ડો છે તે બની ચૂક્યું હતું અને આ 15 થી 16 વર્ષના સમયગાળા દરમિયાન અસામાજિક તત્વો છે ત્યાં દારૂના અડ્ડા છે તે જમાવીને બેઠા હતા। બારી બારણા અને લોખંડના જે સળિયાઓ હતા તે પણ કાઢી ચૂક્યા હતા અને ત્યારબાદ આ આવાસમાં 36 બ્લોક છે તે બનાવવામાં આવ્યા હતા, જેમાં 400 જેટલા આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા। અને સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે 180 કરોડના ખર્ચે 15 વર્ષ પહેલા આ આવાસ બનાવવામાં આવ્યા હતા, તો સમયસર છે તે લાભાર્થીઓને શા માટે ન આપવામાં આવ્યા એનો જવાબ એએમસી અત્યારે નથી આપી શક્યું અને જે 4 માળિયાના મકાન છે તે બનાવવામાં આવ્યા હતા તે તોડી અને હવે નવેસરથી બનાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યું છે। એટલે જે પ્રકારે હાટકેશ્વર બ્રિજને લઈ અને સવાલો થોડા દિવસ પહેલા ઉઠ્યા હતા કે 44 કરોડમાં જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે કંપની પાસેથી જે 44 કરોડ છે તે વસૂલી અને બ્રિજ તોડવામાં આવશે ને ત્યારબાદ 52 કરોડના ખર્ચે આ બ્રિજ બિલકુલ જયેશ, આપણી સાથે શહેજાદ ખાન પઠાણ, નેતા વિપક્ષ એએમસી જોડાઈ ગયા છે। શહેજાદભાઈ, આ એએમસીએ કઈ રીતની કામગીરી કરી એ ખબર ના પડી। પહેલા 15 વર્ષ પહેલા આવાસ બનાવ્યા, હવે નિર્ણય કર્યો છે કે તોડી પાડીશું અને આ 15 વર્ષમાં હજુ તો આવાસ કોઈને આપ્યા નથી। આપનો શું ટેક છે? म्युनिसिपल कॉरपोरेशन में भ्रष्टाचार वायरस की तमान फैल चुका है। कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के हर डिपार्टमेंट पे भ्रष्टाचार फैल चुका है। 2011 में ही बने आवास को, जिसको किसी गरीब को रहने के लिए भी नहीं दिया गया। सबसे बड़ी विफलता तो ये है कि भारतीय जनता पार्टी ने इतने वर्ष में किसी भी झुपड़पट्टी के परिवार को इस आवास को रहने के लिए नहीं दिया गया। और दूसरी बड़ी बात यह है कि इतने ही वर्षों में इस आवास को यदि तोड़ने का निर्णय लिया जाता हो तो सबसे बड़ी बात तो ये है कि इतने ही वर्षों में 13 से 14 वर्षों में ये इतनी बड़ी बिल्डिंग जर्जरित घोषित हो चुकी है। कहीं ना कहीं उस समय जो भ्रष्टाचार हुआ था आज उसका पाप कहीं ना कहीं सामने फूटकर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के सामने आ चुका है। और आप न्यूज चैनल के माध्यम से अहमदाबाद शहर की जनता को भी पता चल रहा है कि भारतीय जनता पार्टी के राज में 2011 में जो भ्रष्टाचार हुआ था, आप देख सकते हो कि एक मकान उस समय 2.25 लाख रुपए की कॉस्ट में बनाया गया था। ऐसे 500 मकानों को तोड़ने का निर्णय लिया गया है। एक तरफ तो भारतीय जनता पार्टी झुपड़पट्टी मुक्त करने की बात करती है, एक तरफ भारतीय जनता पार्टी जहां झोपड़ा वहां मकान देने की बात करती है, लेकिन जब वास्तविकता देखी जाए
तो ऐसे 500 आवास जिसे आज तक अलॉट भी नहीं किया गया और कभी भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा ड्रॉ किए जाते हैं आवास देने के लिए, तो हजारों की तादाद में अर्जियां सामने आती है, हजारों की तादाद में ऐसे परिवार सामने आते हैं जिन्हें पक्के मकान की जरूरत है। लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन कहीं ना कहीं उन गरीबों के साथ खिलवाड़ करने की कोशिश कर रहा है, जिसका नतीजा आज ये उतरा है। और कल अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी मेयर को मिलकर भी निवेदन और आक्रामक तरीके से ये कहने वाली है कि जो कोई संबंधित कॉन्ट्रैक्टर उस समय जिसने ये आवास बनाए गए थे उससे पैसा वसूला जाए, क्योंकि कहीं ना कहीं ये आदत से मजबूर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन होता जा रहा है। एक तरफ हाटकेश्वर हो, साबरमती नदी जैसा मुद्दा हो, अभी वटवा हाउसिंग का मुद्दा हो, कहीं ना कहीं भारतीय जनता पार्टी के राज में, जैसे मैंने कहा, कि भ्रष्टाचार वायरस के समान हर डिपार्टमेंट में फैल चुका है। लेकिन शहजाद भाई, आपके ध्यान में ये बात कब आई और ये कारण क्योंकि 15 बरस बीत चुके हैं, अभी तक ये आवास नहीं दिए गए, तो कारण क्या हो सकता है? माध्यम से शहर की जनता को बताना चाहता हूँ, मेरे पहले भी जो विपक्ष के नेता थे उन्होंने भी बार बार वहां पर जाकर रजूआत की गई थी, और 2 साल पहले भी मेरे द्वारा ही वहां प्रेस की गई थी और ये बताया गया था कि इतने सारे मकान जो भारतीय जनता पार्टी ने गरीबों के लिए बनाए हैं, ये गरीबों को दिए नहीं जा रहे हैं। और इसकी जो परिस्थिति है अभी ऐसी हो चुकी है कि गरीबों को दे भी नहीं सकते, क्योंकि कुछ 12-13 वर्ष में यदि मकान जर्जरित हो जाता हो तो आप अंदाजा लगा लीजिए कि उसे किस परिस्थिति में और किस हालात में बनाया था। और 2 साल पहले भी कांग्रेस पार्टी ने सदन में भी ये कहा था कि वटवा में आपने जो मकान बनाए हैं उसकी हालत बहुत जर्जरित हो चुकी है, कहीं ना कहीं आपने उसमें भ्रष्टाचार किया है। लेकिन हर बार की तरह कहीं ना कहीं भारतीय जनता पार्टी ने इस बार भी तानाशाही करने की कोशिश की, विपक्ष के आवाज को दबाने की कोशिश की, लेकिन कहीं ना कहीं अब उन्हें भी पता चल गया कि आवाज किसी काम में नहीं आने वाले। इनका भ्रष्टाचार जब खुल के सामने आ गया तो इसे तोड़ने का निर्णय भारतीय जनता पार्टी ने आज स्टैंडिंग कमेटी में लिया है। बिल्कुल, शुक्रिया शहजाद भाई हमारे साथ बात करने के लिए। तो અત્યારે આ સ્થિતિ છે, 15 વર્ષ પહેલાં આવાસ બન્યા પણ હજુ સુધી ડ્રો નથી થયો, જેના કારણે ત્યાં કોઈ રહેતું નથી ને હવે એએમસી એવા નિર્ણય કરી રહી છે કે એને તોડી પાડવામાં આવશે। એએમસીના પાપે જનતાના પૈસા પાણીમાં કેમ? અહીંયા એ સૌથી મોટો સવાલ છે જે ન્યૂઝ કેપિટલ એએમસીને પૂછી રહ્યું છે। ગરીબો સાથે મજાક કેમ કરવામાં આવી રહી છે? કેમ આટલા બધા આવાસ એ ગરીબો સુધી પહોંચાડવામાં નથી આવતા? કેમ ડ્રો કરવામાં નથી આવતા? 15 વર્ષ પહેલા આવાસ બન્યા, હજુ સુધી ડ્રો કેમ નથી કરાયો? આ સૌથી મોટો સવાલ છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત સતત આ સવાલ કરી રહ્યું છે। અત્યાર સુધી ગરીબોને મકાનો કેમ ના આપ્યા? 15 વર્ષ એ નાનો સમયગાળો નથી હોતો। 180 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે અને એમાં જવાબદાર કોણ છે? કારણ કે એએમસીએ સમજવું પડશે કે 180 કરોડ એ એમના નથી, એ પબ્લિકના રૂપિયા છે, જનતાના ટેક્સના રૂપિયા છે।